આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષય એમાંનો એક વ્યાકરણનો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ। અગાઉ તમે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણના ઘણા બધા ટોપિક ભણ્યા છો અને ખાસ કરીને 12મા ધોરણમાં તમારે જેટલા ટોપિક આવે છે એમાંના અગાઉના વિડિયોમાં આપણે કૃદંત, નિપાત, વિશેષણ એમની ચર્ચા કરી હતી કે જે 3 માર્કમાં બોર્ડમાં પૂછાય છે। જોડણીના નિયમો પણ આપણે ભણી ગયા છીએ। એની સાથે સાથે અમુક સાદા સંયુક્ત અને સંકુલ વાક્યના ઉદાહરણો પણ આપણે ભણી ગયા છે। અત્યારે આપણે એવો એક ટોપિક ભણવા જઈ રહ્યા છીએ કે જે તમારે બોર્ડની પરીક્ષામાં મિત્રો 2 માર્કમાં પૂછાય છે। એ કયો તો કે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ। અત્યાર સુધીમાં તમે આ શબ્દ ક્યારેય સાંભળ્યો નથી કેમ કે 10મામાં 11મામાં આ ક્યાંય ટોપિક આવતો નથી, તમારા માટે નવો ટોપિક છે। એટલે એમાં આપણે 2 માર્ક કઈ રીતે લઈ શકીએ સરળતાથી એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ એટલે શું? સૌથી પહેલા એ શબ્દને આપણે સમજીએ તો લેખન રૂઢિ લખવાની જે એક પ્રકારની રીત છે એને કહેવાય લેખન રૂઢિ। એ ચોક્કસ સાર્થ ગુજરાતી જોડણી કોર્સ દ્વારા જેને નિર્ધારિત કરેલી છે। એવી જ રીતે ભાષા શુદ્ધિ, ભાષા શુદ્ધ કઈ રીતે લખાય એની આપણે ચર્ચા કરવાના છીએ। 12મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે બોર્ડ એવી અપેક્ષા રાખે કે 12માનો વિદ્યાર્થી અને એમનું લખાણ એકદમ શુદ્ધ હોવું જોઈએ। જે રીતે આપણે ગુજરાતીમાં કહેવત છે 12 ગાવે બોલી બદલાય, બોલી બદલાય પણ ભાષા બદલાતી નથી। સમગ્ર ગુજરાતની ભાષા એક છે। એટલે અહીં જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આપણી ભાષા વિદ્યાર્થી મિત્રો કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ। એના અમુક ચોક્કસ નિયમો છે, ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, એની આપણે ચર્ચા કરવાના છીએ। અને પરીક્ષામાં તમારે કઈ રીતે ઉદાહરણ પૂછાય છે, કઈ રીતે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું એની આપણે ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલી વાત કરીએ તો વિભક્તિના પ્રત્યય નામની સાથે જ લખાય। સૌથી પહેલા આપણને એમ થાય સર વિભક્તિ એટલે શું? તો મેં તમને ધોરણ 10માં પણ કીધું હતું અને 10મા ધોરણમાં પણ આપણે ભણ્યા છીએ કે સામાસિક શબ્દો છે અને વિભક્તિ છે એ બંને સાથે જોડાયેલા છે। કઈ રીતે? તો કે તમે તત્પુરુષ સમાસ શીખ્યા। તત્પુરુષ સમાસ છે એ વિભક્તિ ઉપર આધાર રાખે છે અને વિભક્તિ છે એ આપણે ભણીએ છીએ કર્તા, કર્મ, કરણ, અધિકરણ, સંપ્રદાન, સંબંધ વગેરે। આ બધા જ વિભક્તિના પ્રત્યયો છે। એટલે સૌથી પહેલું આપણે શું ધ્યાનમાં રાખવાનું તો કે વિભક્તિના પ્રત્યયો મૂળ શબ્દની સાથે લખાય। જો એ અલગ લખાયેલા હોય તો એ ભૂલ છે। ઉદાહરણ તરીકે ભારતમાં, ભારતની વગેરે। આ માં અને જે ની છે ને એ પ્રત્યય છે જેને આપણે અનુપ પણ કહી શકીએ। અનુપ છે એ એકાક્ષરી શબ્દ છે। એકાક્ષરી એટલે કે એક અક્ષર, એટલે એ મૂળ શબ્દની સાથે લખાય છે। જો એ અલગ લખાયેલો હોય તો એ ભૂલ કહેવાશે। એવી જ રીતે નામયોગી શબ્દોને પદથી અલગ લખાય છે। જે રીતે અનુપ સાથે લખાય છે, નામયોગી મૂળ શબ્દથી અલગ લખાય છે। ઉદાહરણ તરીકે ટેબલ ઉપર, જો પરીક્ષામાં તમારે એ સાથે લખાયેલું હોય તો એ ભૂલ થશે। એવી જ રીતે ઘર પાસે, એટલે તમે એક વિદ્યાર્થી મિત્રો ધ્યાન કદાચ તમારું ગયું હશે કે નામયોગી શબ્દ છે એ એક કરતા વધારે અક્ષરના હોય છે, જ્યારે અનુપ છે એ એકાક્ષરી શબ્દ હોય છે। ત્યારબાદ વાત કરીએ તો સહાયકારક સંયુક્ત ક્રિયાપદોના રૂપ મૂળ શબ્દથી અલગ લખાય છે। એટલે શું? તો કે સહાયકારક અને સંયુક્ત એટલે કેવા? તો આપણે વાત કરી હતી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યો। એવી જ રીતે સહાયકારક જે મૂળ શબ્દના અર્થ ગ્રહણ કરવા માટે સહાયરૂપ બને એને કહેવાય સહાયક શબ્દ, જેને આપણે ક્રિયાપદ પણ કહી શકીએ। ઉદાહરણ તરીકે વાંચું છું, વાંચતો હતો, તો આ જે છું અને હતો એ મૂળ શબ્દથી અલગ લખાશે। જો એ વાક્યમાં સાથે લખાયેલા હોય તો એ ભૂલ કહેવાશે। એટલે આવી ભૂલો વાક્યમાં બોર્ડની
પેપર સ્ટાઇલ પ્રમાણે બોર્ડના પ્રશ્નમાં આવી ભૂલો આપેલી હશે, આપણે એને ઓળખવાની છે. ત્યારબાદ જેમ કે, કારણ કે, કેમ કે વગેરેમાં જે કે શબ્દ આવે છે કે એ અલગ લખાશે. શું કામ? તો કે વાક્ય વચ્ચેનો ભેદ દર્શાવે છે, એટલે એને મૂળ શબ્દથી અલગ લખો. ત્યારબાદ વાત કરીએ તો જ આપણે વાત કરી હતી કે જ એ ભારવાચક નિપાત છે. નિપાતના સ્વરૂપમાં અથવા વાક્યના સ્વરૂપમાં આપણે જ્યાં ભાર દઈએ છીએ એવા પરિસ્થિતિમાં જ છે એ મૂળ શબ્દથી અલગ લખાશે. એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ત્યારે રામ જ આવશે, બીજું કોઈ નહીં. હું જ આવતીકાલે અમદાવાદ જઈશ. હું જ મૂળ શબ્દથી અલગ લખાશે. શું કામ? તો કે એમાં હું મારા સિવાય બીજું કોઈ નહીં. એટલે જ છે એ નિપાતના અર્થમાં દર્શાવવામાં આવે ત્યારે એ મૂળ શબ્દથી અલગ લખાશે. એવી જ રીતે સામાસિક પદો જ્યારે એક કરતા વધારે હોય પદો તો પણ ચાલે, એ ભેગા લખાશે. સામાસિક પદો એટલે શું? તો કે આપણે ધોરણ 10 માં સમાસ ભણી ગયા છે. દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ, દ્વિગુ સમાસ, મધ્યમ પદલોપી સમાસ વગેરે. આ બધા જ સમાસના જે શબ્દો છે એને શું કહેવાય? સામાસિક શબ્દો. સામાસિક શબ્દો મૂળ શબ્દની સાથે લખાશે. ઉદાહરણ તરીકે માતા પિતા, ભાઈ બહેન, આગ ગાડી, ઘોડા ગાડી વગેરે. જે મૂળ શબ્દ છે એ ભલે બે શબ્દ હોય, આપણને એમ થાય કે સર આ તો બે શબ્દ છે, તો એને આપણે અલગ અલગ લખીએ તો કે ના. શું કામ? તો કે એ સામાસિક શબ્દો કહેવાય કે જે સમાસ ભલે આપણે 10મા ધોરણમાં ભણી ગયા હોય પણ આપણે એને યાદ રાખવા પડે, કેમ કે અહીં એ ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિ સાથે જોડાયેલા છે. એટલે સામાસિક શબ્દો મૂળ શબ્દની સાથે લખાશે. પૂર્વક અને માત્ર ભેગા લખાશે. આ ખાસ યાદ રાખજો. પૂર્વક એટલે શું? તો કે શાંતિપૂર્વક. અહીં શાંતિ અને પૂર્વક એ સામાસિક શબ્દ નથી, સમજી લેજો મિત્રો. ખાસ કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ભૂલો કરે છે. એ શાંતિપૂર્વક, દેશ માત્ર, અહીં માત્ર છે એ નિપાત નથી, એ ચોક્કસ દર્શાવે છે, ચોક્કસતા દર્શાવે છે. જ્યારે માત્ર છે એ આપણે નિપાત તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીં એ નિપાત નથી. એટલે એ પણ ધ્યાન રાખજો મિત્રો કે પૂર્વક અને માત્ર હંમેશા ભેગા લખાશે. એવી જ રીતે વાત કરીએ તો તેમજ અને ભાગ્યે જ માં જ હંમેશા સાથે લખાશે. જો એના જેવો જ પૂર્વક અને માત્ર જેવું જ આવ્યું. અત્યારે આપણે આગળનો નિયમ જે જોયો તેમજ અને ભાગ્યે જ માં જ સાથે લખાય છે. અહીં મેં તમને કીધું હતું કે જ અલગ લખાશે. અહીં જ એ નિપાત દર્શાવે છે, અહીં જ એ નિપાત દર્શાવતો નથી. આપણે એમ નથી બોલતા તેમજ એમ બોલીએ છીએ નહીં, આપણે શું બોલીએ છીએ? તેમજ. શું કામ? એ જ ઉપર આપણે ભાર નથી દેતા તો કે નિપાત નથી. અહીં આપણે નિપાત છે એટલે જો ભાર દઈએ છીએ ત્યારે રામ જ આવશે. આપણે એમ નથી કહેતા ત્યારે રામ જ આવશે એમ બોલીએ છીએ નહીં. અહીં આપણે શું બોલશું? ભાગ્યે જ. આપણે એમ નથી કહેતા ભાગ્યે જ એમ બોલીએ છીએ નહીં, જ ઉપર આપણે ભાર દેતા નથી. એટલે અહીં મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે મૂળ શબ્દના ઉચ્ચારણમાં આપણે ભાર આપીએ છીએ ત્યારે એ નિપાત દર્શાવે છે, તો નિપાત મૂળ શબ્દથી અલગ લખાય છે. એવી જ રીતે તેમજ અને ભાગ્ય આ બે શબ્દો એવા છે કે જેમાં મૂળ શબ્દ સાથે જ લખાશે. ત્યારબાદ વાત કરીએ તો દ્વિરૂપ શબ્દ હંમેશા સાથે લખાશે. વિદ્યાર્થી મિત્રો આપણે 8મા ધોરણમાં બે પ્રકારના શબ્દો ભણી ગયા છે. એક છે દ્વિરૂપ અને એક છે રવાનુકારી શબ્દો. હવે આ બંનેનો અર્થ તમને હું કહું. દ્વિરૂપ, દ્વિ એટલે બે, જેમાં બે પ્રકારના શબ્દો હોય કે જેમાં બે શબ્દો સાથે જોડાયેલા હોય. એક શબ્દનો અર્થ સૂચન થાય છે, એકનો નથી પણ થતો. આવા પ્રકારના શબ્દોને દ્વિરૂપ શબ્દ કહેવાય. ઉદાહરણ તરીકે ચા પાણી, ઉદાહરણ તરીકે ખાવું બાવું, જાવું બાવું, ગાય બાય, કે જે પ્રથમ શબ્દનો ઉચ્ચાર થાય છે
પણ પાછળના શબ્દોને આપણે એવી રીતે જોડી દીધો છે કે એનો ઉચ્ચાર તો થાય છે પણ એનો અર્થ ચોક્કસ મળતો નથી. ઘણા બધા શબ્દો એવા છે કે જેને આપણે પાછળથી પ્રાસ બેસાડવા માટે એમને બોલીએ છીએ. આ પ્રકારના શબ્દોને કેવા કહેવાય? દ્વિરૂપત શબ્દ. જ્યારે પાછળના શબ્દનો અર્થ સૂચન થતું હોય અને ન પણ થતું હોય. એવો જ એક શબ્દ તમારે ધોરણ 8 અને 9 માં આવતો રવાનુકારી શબ્દ. રવાનુકારી શબ્દ એટલે શું? તો કે રવ. રવ નો ગુજરાતીમાં અર્થ થાય અવાજ. અવાજ, ધ્વનિ. એટલે રવાનુકારી શબ્દમાં જે શબ્દમાં અવાજ ઉત્પન્ન થાય એને કહેવાય રવાનુકારી શબ્દ. ઉદાહરણ તરીકે ટન ટન, થમ થમ, છમ છમ, ધમ ધમ. આ બધા જ શબ્દો છે. તમે જોશો તો તમને ખબર પડશે આમાં શું છે? અવાજ, કંઈક ધ્વનિ ઉત્પન્ન થતી હોય એવું લાગે. એટલે દ્વિરૂપત શબ્દ હંમેશા મૂળ શબ્દની સાથે લખાશે. તમ તમારે, જુદા જુદા, સાથો સાથ. આ બધા જ શબ્દોને કેવા કહેવાય? દ્વિરૂપત શબ્દ. તમે આને અલગ કરી નાખો તો કદાચ આપણે એનો અર્થ ગ્રહણ કરી પણ શકીએ અને ક્યારેક ન પણ કરી શકીએ એવું બને. એવી જ રીતે પણ, ક્યાં શબ્દ લાંબો જણાય બોલવામાં, લખવામાં અથવા લેખકો કે કવિ પોતાનું સાહિત્યનું સર્જન કરતા હોય અને પોતાની મૌલિકતા પ્રમાણે લખવાનો પ્રયાસ કરતા હોય ત્યારે અમુક શબ્દોમાં એ પોતાના ભાવમાં એટલા બધા વિભોર થઈ જાય કે અમુક એવા શબ્દોનો પ્રયોગ કરે કે જે શબ્દકોશ પ્રમાણે ખૂબ લાંબો જણાય. તો આવા લાંબા શબ્દો માટે ગુજરાતીમાં આપણે લઘુ રેખાનો ઉપયોગ કરી શકીએ. લઘુ રેખા એટલે શું? તો કે એક શબ્દ અને બીજા શબ્દ વચ્ચે જે આપણે આપણી ભાષામાં કહીએ કે ડોટ કરીએ એને કહેવાય લઘુ રેખા. એવી જ રીતે ગુરુ રેખા પણ આવે છે. જ્યારે વધારે અટકવાનું હોય તો ગુરુ રેખા, એના કરતાં ઓછું અટકવાનું હોય તો લઘુ રેખા. આપણે છંદમાં ભણ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. વેપાર, વણજ, ધંધા, રોજગાર, આ પ્રકારના શબ્દોમાં વચ્ચે લઘુ રેખા આવે છે. અલ્પ વિરામ નથી આવતો, એ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ હંમેશા છૂટા લખવા. અહીં પણ આપણે એની વાત કરી હતી આગળ. અહીં ફરી પાછી વાક્યના અર્થમાં હું તમને કહું તો જો કાલે પરીક્ષા છે એટલે હું વાંચતો હોઈશ. આ પ્રકારમાં તમે જોશો તો સહાયકારક ક્રિયાપદ તમે આમાં જુઓ તો તમને ખબર પડી જશે કે છે એ સહાયકારક ક્રિયાપદ છે એટલે એ સંયોજક છે. સંયોજક એટલે શું? તો કે બે વાક્યોને જોડે છે. આપણે 2 માર્કનો એક ટોપિક આવે છે સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યો. એમાં સંયુક્ત અને સંકુલ વાક્યમાં પણ એવું જ છે મિત્રો. એટલે એ શું દર્શાવે છે? તો કે બે વાક્યને જોડવાનું દર્શાવે છે. જો એ એટલેને કાઢી નાખીએ તો આપણે બે વાક્યો બનશે. કાલે પરીક્ષા છે પછી ફૂલ સ્ટોપ, હું વાંચતો હોઈશ ફૂલ સ્ટોપ. તો આ બે વાક્યો થયા. આને સાદા વાક્યો કહેવાય. જો આને જોડી દેવા હોય, પૂર્ણ વિરામ કાઢી નાખવું હોય તો એમાં સંયોજક કયો મુકાય? એટલે. ત્યારબાદ તેઓ ઘરમાં બેઠા હશે. અહીં માં એ સહાયકારક ક્રિયાપદ છે, અનુપ છે, બીજે ક્યાંય નહીં. તેઓ ઘરમાં બેઠા હશે. એટલે આ પ્રકારના વાક્યોમાં પણ આપણે સંયુક્ત અને સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ તો પણ, જો કે હંમેશા ભેગા લખાય. જો અહીં પણ નિપાત નથી, અહીં તો નિપાત નથી, એટલે તો પણ બંને સાથે છે. એટલે જો કે, જો અહીં જો કે, આમાં પણ કે છે એ નિપાતનો અર્થ નથી દર્શાવતો. અને જો સાદા વાક્યને જોડવામાં આવે તો એ સંયોજક પણ બને, પણ અહીં સંયોજક એ નથી. એકનો એક શબ્દ છે પણ અહીં અલગ અર્થમાં છે. જુઓ તમે, હું નહીં આવું તો પણ તેઓ આવશે. તો પણ એ સાથે લખાય છે. શું કામ? અહીં નિપાતના અર્થમાં એ દર્શાવતું નથી. જો કે, જો અહીં આપણે નથી કહેતા જો કે મારા એટલે કે સારા ગુણે પાસ થઈ ગયો, એવું નથી કહેતા. આપણે શું કહીએ છીએ? જો કે તેઓ સારા ગુણે પાસ થઈ ગયો છે. એટલે આ પ્રકારના શબ્દોમાં ક્યારે અટકવું, ક્યારે એ શબ્દ મૂળ શબ્દની સાથે લખાય,
એમાં ચોક્કસતા આપણામાં હોવી જોઈએ. ત્યારબાદ એક ઉદાહરણ આપણે એવું લખ્યું છે કે જે પરીક્ષામાં પૂછાય છે. 12માની ટેક્સ્ટબુકનું ઉદાહરણ મિત્રો મેં તમારા માટે અહીં લખ્યું છે. અત્યાર સુધીમાં તેને કદી ના કહેવામાં આવી નહોતી, એટલે કે નહોતી આવી. આ ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે. અનુરુદ્ધનો ગૃહત્યાગ તમારે ડોક્ટર હરિવલ્લભ ભાયાણીનો એક પાઠ આવે છે એનું ઉદાહરણ છે. જો ઉદાહરણ તરીકે જોઈએ, અત્યાર સુધીમાં આ તળપદો શબ્દ છે. મેં તમને અગાઉ જ કીધું હતું 12 ગાવે બોલી બદલાય. બોલી બદલાય છે, ભાષા નથી બદલાતી. જ્યારે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તક સમગ્ર ગુજરાતમાં એક સરખું ભણાવવામાં આવે છે, એ શિષ્ટ ભાષામાં ભણાવવામાં આવે છે. એટલે આપણો ઉત્તર પણ કેવો હોવો જોઈએ? શિષ્ટ ભાષામાં. અત્યાર સુધીમાં એટલે અત્યાર સુધીમાં. પરીક્ષામાં આ પ્રકારનું લખ્યું હોય તો આપણે લખવાનું થશે આ રીતે. તેને કદી ના એ મૂળ શબ્દથી અલગ લખ્યું છે. શું કામ? તો કે એ અનુજ્ઞા અર્થમાં નથી, કહેવામાં નહોતી આવી. માં છે એ અનુપ છે એટલે મૂળ શબ્દની સાથે લઈ લીધો. એટલે ટૂંકમાં આપણે વિદ્યાર્થી મિત્રો કેવું હોય તો કોઈ પણ એક વાક્ય છે, કોઈ પણ વાક્ય છે, એમાં કયા પ્રકારની ભૂલો હોઈ શકે એની તમને હું ટૂંકમાં વાત કરું. આટલા મુખ્ય નિયમો આપણે જોયું. હવે જોઈએ કે એમાં કઈ બાબતો ધ્યાન રાખવી. હું તમને ફરી પાછું કહું છું મિત્રો, યાદ રાખજો. સૌથી પહેલું અનુપ, ત્યારબાદ નામયોગી, ત્યારબાદ પ્રત્યય, ત્યારબાદ સહાયકારક અને સંયુક્ત શબ્દો, ત્યારબાદ કે, ત્યારબાદ અલગ પ્રકારના દ્વિરૂપત અને રવાનુકારી શબ્દો. આ મુખ્ય શબ્દો જો મૂળ શબ્દથી અલગ લખાયેલા હોય તો આપણે એને ભેગા લખવાના, અને નામયોગી શબ્દ જો ભેગા લખ્યા હોય તો આપણે એને અલગ લખવાના. આટલી બાબતો જો આપણે ધ્યાન રાખશું તો આપણને ચોક્કસ લેખન રૂઢિનો 1 માર્ક અને ભાષા શુદ્ધિનો 1 માર્ક ચોક્કસ મળશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે સરસ રીતે આ વિડિયોને સમજજો, લખજો અને મનમાં એને બરાબર સ્ટોર કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં આપણને આ 2 માર્ક મળે.